ઇટાલિયન ને મેક્સિકન ઢોસા આવે, પણ સાઉથ ઇન્ડિયન પિઝા જોઈ લે તમે. આજે આપણે ટ્રાય કરીએ. લોકો હોઈ જાય તો ઓસીગો લઈ જાય, તકિયું લઈને હોઈ જાય, ગોદરું લઈને હોઈ જાય. દુકાનનો ટાઈમ હમણાં પૂરો થયો ને આપણે ઘરે જવા નીકળ્યા ને ઘરે જવા માટે આપણે ડેઈલી ગાડી લઈને ફોર વ્હીલ લઈને આવીએ છીએ, એટલે એમ જ ઘરે જઈએ છીએ. તો બી આજે ગાડી એવી લાગે છે કે છેલ્લા એકાદ મહિનાથી એમને પડી રહેલી ને એવી. જો ગાડી જો, આગળ પાંદરા, આ નીચે જો, બધા પાંદરા જ પાંદરા, એકલા પાંદરા જ ભરી દીધેલા છે બધું. પેલું શું કહેવાય કે એકાદ મહિનો જૂનો પડી ને એવું, કારણ કે ઉપર જો, ઉપર એવું ઝાડ છે આખું. તો હા ભાઈ દેખાય તમને ગુલાબી પાનવાળું. હવે શું કરે, પાનખર ઉઠું છે એટલે બધું ભરાઈ જાય. માણસો માટેના ગોદરા ખાલી કરી દઈએ. આજે પોયરાઓને મસ્ત ઊંઘ આવે. કેટલા દિવસથી મને કહેતા બેડશીટ ને બેડશીટ, પણ બેડશીટ કેવી છે, બહુ મોંઘી પડે એવું હતું. ને ગોદરા થોડાક વ્યવસ્થિત છે આપણા. એવું નહીં કે ભાઈ આ એ લોકોને નડે, આપણને મોંઘા પડે, એવું નહીં. કમ્ફર્ટેબલ લાગવું જોઈએ થોડું થોડું. આપણને બી પૈસામાં ને એ લોકોને હુવામાં બંનેમાં કમ્ફર્ટેબલ લાગવું જોઈએ. તો આપણને એના ગોદરા ફાવી ગયા તો લઈ લીધા 3 ગોદરા. હવે માણસ વધે તો બીજા લે હું. બાકી આ એક મસ્ત થઈ ગયા. હવે વહેલા ઉઠીને આવે તો સારું. બધાને ગોદરા તો આપી દીધા છે. જેવા હોઈને ઉઠ્યા ને, મસ્ત મજાનું ખાવાનું છે. 2 વસ્તુ છે આપણા ઘરે છે, ઢોસા, અને બાજુમાંથી આવે છે પિઝા. ઢોસા વિહાન કેવા લાગે ઢોસા? હારો. આપણે તો બને છે મસ્ત મજાનો ઢોસો. મને આજે કોઈ જણાએ એવું કીધેલું કે તું મેંદો લઈ આવજે, આપણે કોબીજના કે વડા કે એવું કે બનાવવાના છે. જો આપણે મેંદો લઈને આવ્યા, પછી વડા બનાવ્યા નહીં, આપણે ચીઝ સાથે લઈને આવેલા 6 પેકેટ, એટલે બેને બનાવી દીધા ઢોસા. છે ને? તારામાંથી નહીં ચીઝ લીધું, મારા 6 હું નાના જો મારા જુદા. હા હવે ઉપર લેતી નથી. હા રબર. ચાંદો તો આજે લીલો કર્યો કાલનો નાઈ ત્યાં બી કાઢતા નથી. બોલો કઈ નહીં. હવે પિઝા આવે એટલે બેહીએ ખાવા સારું. આપણો આ પિઝો આવી ગયો છે ને આપણો સાથે ઢોસા, મસ્ત મજાની ચટણી. ઇટાલિયન ને મેક્સિકન ઢોસા આવે, પણ સાઉથ ઇન્ડિયન પિઝા જોઈ લો તમે. આજે આપણે ટ્રાય કરીએ. કોપરાની ચટણી હારે જોઈ લો. સમજ જ નહીં પડતી. ફેલ. સાઉથ ઇન્ડિયન પિઝા એકદમ ફેલ છે, નહીં મજા આવી. જો આ પેલું પેરી પેરી ડ્રાયફ્રૂટ છે ને, કાજુ બી પેરી પેરી, બદામ બી, પછી આ દ્રાક્ષ બી. કેવો ટેસ્ટ છે? સારું લાગે છે? પેરી પેરીનો લાગે છે ટેસ્ટ? વિચારો, લોકો મેગીમાં પેરી પેરી લાગે, પાસ્તામાં લાગે, આ તો ડ્રાયફ્રૂટમાં પેરી પેરી. ટેસ્ટ કરીએ. ચાટ મસાલા જેવું લાગે. નહીં મજા આવે. સાદા સારા લાગે ને, એટલે આપણે મસાલાવાળા એટલે સારા લાગે. આની મજા આવે. દુકાન આપણી બંધ થઈ ગઈ છે. આ પપ્પા આવે તેની રાહ જોઈએ. પછી પપ્પાને લઈને નીકળીએ સીધા ઘરે. પપ્પા ગયા છે એક કામ માટે, હોસ્પિટલના કામ માટે બહાર ગયા હતા. તો એ આવે એટલે એમને બેસાડીએ અને પછી નીકળીએ સીધા ઘરે. પપ્પા બી ઘરે આવી ગયા છે અને આપણે બી ઘરે આવી ગયા છે. હવે આપણો સુવાનો ટાઈમ થઈ ગયો છે. લોકો હોઈ જાય 9 વાગે, 10 વાગે, 12 વાગે. આપણે હોઈ ગયા 3 વાગે, 4 વાગે. આવા ટાઈમ સવારે, રાત, બપોરે નહીં, રાતના ટાઈમે. એટલે કે એમ સવાર કહેવાય, એમ રાત કહેવાય, આપણી રાત. પણ શું કરે, હવે શિડ્યુલ ટાઈટ છે તો કરવું પડે થોડું ઘણું. ધંધો લઈને બેઠા એટલે થોડાક ટાઈમમાં આપી બધું સેટ થઈ જશે. હમણાં જોવાની છે એટલે જોશ હોય એટલે કરી લેવાનું. પછી ઉંમર થતાં તો 4 ધામની યાત્રા જ કરવાની છે. બાકી આજનો બ્લોગ કંઈક આ રીતનો હતો. જો ગમ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઈક કરજો અને કોમેન્ટ કરજો. તો મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય.